એ કે તમારું ધરાયું? તો કે તમારો દરજી, માપે તમારે ત્યાં, તમે કરાવડાવ્યું, તમે કીધું એ શેઠ. તો કાં ન થયું? શેઠ હંમેશા પૈસા વાળા બધાય હરખા ન હોય, પણ એવું અભિમાનથી ને બોલ્યા ત્યારે આમણે કહ્યું કે ભાઈ જો, આ તો સાક્ષાત છે, આ કોઈ મૂર્તિ નથી, આ કોઈ કોતરેલી હાથથી ઘડેલી બનાવેલી નથી, આ સાક્ષાત છે. ઓલું નવું મંદિર બનાવ્યું હતું ને જયપુરના રાજાએ, તો ત્યાં ન જ પધાર્યા, એમને અહીંયા જ બિરાજવું હતું. આ બધું તમે જાણો છો. તો એમને જે ધારણ કર્યું હતું એ કર્યું. તો ઓલો બિચારો સામાન્ય માણસ હતો, એ જો હા એ કે શરદ પૂનમની રાતની ને ચંદ્ર ચડ્યો આકાશ. એકચ્યુઅલ શરદ પૂનમ નહોતી, પૂનમ જ હતી, કઈ ગ્રીષ્મ ઋતુની. અને જોઈને દર્શન કરીને હવે શેઠ શેઠાણીને હાંજે કીધું પ્રસાદ લઈને જાજો. પ્રસાદ લેવા બેઠા, પણ બેયનું મન વ્યગ્ર હતું કે મહારાજ હવે ક્યારે ધરાવશે? એ કે આ વખતે 2 પૂનમ છે, એટલે કાલે એ કે પછી કાલે એ જ થશે. જો આજે ફિટ થયું, ના ચડ્યો બરાબર, તો કાલે એવું જ થાય ને. કે વાત તો સાચી છે. હવે 2 પ્રસાદ લઈ લીધો. એ કે કાલનો દી રોકાઈ ગયા. બીજે દિવસે ઓલાને કીધું કે આ દરજીને દઈ આવ. તો દરજીને તો તાવ આવતો હતો, એટલે ના પાડી કે આ મારાથી નહીં થાય. તો ઓલા કીધું કે હું ધરાવું છું, ફીટ પડશે ત્યાં હું સિલાઈ ઉકેલીશ. જેવું ધરાયું કાંઈ ન થયું, બરાબર આવી ગયું. શેઠને અભિમાન હતું કે મેં ભારે કરાવ્યું. આજે મારા જેટલા અંદર હીરા ને મોતી ને ટાંકેલું આવું કોઈ, એટલે આ લોકો મારું જ ધરાવે ને. વ્યક્તિને આંજી શકો, પણ જેને વ્યક્તિ બનાવી છે ને એને ના આંજી શકે. એને તો બધા જ સરખા. બીજે દિવસે વગર પ્રયત્ન સામે જે ધરી લીધું ને શેઠે દર્શન કર્યા. એ કે ગઈકાલનું આવ્યું ને આજે આવ્યું. ત્યારે સમજાયું કે જો તમે તો પહેલી વાર આવ્યા છે, અહીંયા તો આવી ઘણી લીલા થાય છે. એટલે એમ કહો કે આજે ધૈર્યું ને તમને દર્શન થયા. અને પૂનમ 2 છે. શેઠાણીએ એ જ કહ્યું, શેઠ જેનું કાલે મૂળ પૂનમે ધર્યું એ આ કે છે પૂજારી કે સાવ નિષ્કંચન. તો આમની પાસે તો બધા જ સરખા. તમારું અભિમાન અહીંયા ચોર થઈ ગયું. એટલે સેવા સ્મરણ સત્સંગમાં ક્યાં. હવે આ બધા પ્રસંગો નાના કેતા નંદ ગાવાયું. અને ગ્રીષ્મ ઋતુ એટલે કે હા ગરમી કે મારો, અને વ્રજની ગરમી ને વ્રજની ઠંડી. આપણે આ વખતે પરિક્રમામાં જઈએ છીએ તો નવેમ્બરના એન્ડથી ને ગુલાબી ઠંડી પડવા માંડે, પણ વ્રજમાં વધુ પડે. તો આજે એક વૈષ્ણવ ફોન આવ્યો હતો. એ કે ઈલાબેન ઠંડી હશે તો મેં તો વરસાદ હોય તો છત્રી લઈએ, એમ ઠંડી હોય તો સ્વેટર ને શાલ. અને ભૂલી જાય મથુરામાં જેટલું મળે એટલું ક્યાંય ન મળે. કે તમે બધું સહજ બહુ લઈ લે છે. મેં કીધું જો હવે માનો તૈયાર કર્યું ભૂલી ગયા તો આપણે કોઈ એવા જંગલમાં નથી જતા, આપણે પ્રભુને ઘરે જાય છે. અમે પેલી વાર ત્યારે તમે નહોતા આવ્યા, 2008માં નહીં, 97 કે 92માં. એવો વરસાદ પડ્યો. હવે 2-3 વૈષ્ણવ જ છત્રી લીધી હતી. તો મથુરામાં મળે, પણ ગોર બધા એટલા સારા હોય છે. મેં નહોતી લીધી, પણ ત્યારે કેવું 92માં તો હાવ નાના હોઈએ, એટલે મને તો પલળવાની મજા આવતી હતી. પણ બધાને ચિંતા શું થતી હતી કે હારી આ દોડા બધા ઉંમરવાળા હતા મારી ભેગા. એ કે આ હારી એક જ દોડાદોડી કરવા વાળી છે.
એટલે જે 5-6 વૈષ્ણવ હતા નહોતા લાવ્યા ને મને કે એક કામ કરી. મેં કીધું શું? પેલા છે ને આ પેલા છકડા આવું બધું નહોતું, ઓલી બસો જ જાતી હતી એસટીની. મને કે મથુરા જઈને 5-6 છત્રી લઈ આવ. મેં કીધું મથુરા હું તો 1-2 વાર જ આવી રીતે તમારા બધાની યાર આવી. મને કે ભણેલી છો હું મૂંઝા? મનમાં કીધું મૂંઝાતી નથી, પણ 5-6 છત્રી લઈને પાછું બસ સ્ટેન્ડે તો આવું. પણ ઓલા લલિતાબા જે ભીંજાણા હતા ને એને જોઈને મારું મન 6 છત્રી લીધી. એસટી આવી તો કે હવે કલાક પછી, બસ હમણાં જ ગઈ. હવે કલાક ત્યાં બેઠા અને બસમાં આવી, પછી ત્યાંથી ઉતારે અને અમે જ્યાં ઉતર્યા હતા એ પાછું અડધો કલાક હાલવાનું. હવે છત્રી લઈને હાલવાનું, વરસાદ કેમાં તો એક છત્રી પછી ઉગાડી દીધી, પણ એક છત્રી હાથ આપ પકડવો અને ઓલી 5 પકડવી. મેં કીધું હવે જાવું કેવી રીતે? અને પાણી ભરાવા માંડ્યા હતા. અડધે આવ્યા તો એક ગાડીવાળા ભાઈ મળ્યા. બિટિયા ત્યારે તો નાની હોય, બિટિયા કાં જાને, પણ કોઈ દી ડ્રેસ કે ફ્રોક કે પહેર્યું જ નહોતું. આ 4-5 વર્ષથી કોરોના વખતે પગની હવે સાડી પહેરેલી એટલે બધી આમ ફાળ ભરીએ તોય બીક શું લાગી? બધા એવું કે અજાણ્યા ગામમાં. પણ મારી બા એવું કહેતી હતી, વ્રજવાસી ક્યારેય તમારી સાથે દગો ન કરે. તમે રાતના 12 વાગે એકલા હો ને, તમે ગિરિરાજની પરિક્રમા એકલા રાતના અંધારી રાતે કરતા હો તો તમને વ્રજવાસી યારે બીક ન લાગે. બિટિયા ક્યાં જાવું છે? મેં કીધું આ ધર્મશાળામાં બેસી જા. 1 સેકન્ડ તો ભાણુમાં તો દેખાવડાય હોય ને નાના હોય. મેં એમની સામું જોયું, મા બાપ પીછે બેઠી હે દેખ. પછી મેં તો બરાબર જોયું તો બાકી આજા બિટિયા તો પાછળ એમનો બધો સામાન હતો અને બા પાછળ સામાનને પકડીને બેઠા હતા. હવે એમાં મને એવું લાગ્યું કે રબડી ને એવું કંઈક હતું, એટલે મને કે તું આગળ બેસ. ઓલા ભાઈ અજાયના, બા કે બેઠ જાય નહીં તો તું આ પકડ, હું આગળ. મેં તો ના બેઠા અને ત્યાં અમને ઉતાર્યો. તમે માનશો નહીં, રેખું ત્યારે સ્ટીલના વાસણ નહોતા, સિલ્વર જન્મ. તો આટલો નાનો ડબ્બો હતો ને એમાં એ લોકોએ રબડી બનાવી હતી. મને કે લેકે જા, કોણ હે સાથ में? મેં તો હમ તો 7-8 लोग. મને બીક, આપણે શેરના, પણ મારી બા કહેતી તો વ્રજવાસીઓ પર વિશ્વાસ મૂકે ને તાર ચિંતા નહીં કરવાની. એટલે આપણે તો રબડી લીધી અને ભૂખ તો લાગી જ હતી. ત્યાં ગઈ એટલે આ લોકો કે યાર અમને તો એટલી બેબી એલા ચિંતા થતી હતી, તું એક તો એકલી આટલી નાની, એક તો તું મથુરા એકલી ગઈ અને આ વરસાદ બસમાં આવવા. મેં તો બધો ઢાંકો જેવી, અને મને હસતી જોઈને તો બધાને મોઢા ઉપર. હવે એ લોકોએ પૂરીને બટેકાનું શાક બનાવ્યું હતું મસ્ત. એટલે મને કે જો તારી, મેં તો જમી લેવાય, શું જમી લેવાય? અહીંયા તો જીવ ઊંચા થઈ ગયા હતા બધા નાઈ ગયા અને મસ્ત મરચા બરચા ભરેલા બનાવ્યા હતા. એટલે મેં કીધું આમાં મને રબડી. મને કે તું શું લઈ આવી? મેં કીધું આવી રીતે. મને કે વ્રજવાસીનું જ? મેં કીધું હા. એ કે જો સાંભળ, પૂરી બનાવતા હતા ને ત્યારે જ કે લલિતાબા બોલ્યા, એ કે આજે આપણે ચોબાપુરી બનાવી છે કારણ કે ઘીમાં તળી. કે કારણ કે તું હતી નહીં અને વરસાદ કે મારું કામ, તેલ ખલાસ થઈ ગયું, લેવા કોણ જાય? તો એ કહેલા ઘી હતું ને તો ઘીમાં કરી અને આટલી મોટી પાલીને બેન જોઈ તો લે રબડી. અમને 8 અને વાડકા ભરાના રીખો એટલું જ માપ. જાણે કેમ ઠાકોરજીને ખબર આટલા કટોરા ભરાણો 8 જણના. અને એ રબડી અમે ચાખી આજની તાર. પછી છત્રીઓ બધાય છત્રી લઈ આવી તો માનસો ને બીજા દિવસથી વરસાદ જ બંધ. ઓલા લલિતાબા ક્યાં રબડી માટે તારી લીલા કરી બધી. મારે કહેવાનો આશય એ છે કે વ્રજમાં જાઓ ને તમે જરાય ડરવાનું. આ બધી કાંઈ ચિંતા જ નથી થતી બધી. અને ગમે એ વ્રજવાસીના ઘરમાં તમે જાઓ, તમે એમ કોણ કે ટૂંક લેવું છે, ઠાકોરજીને ધરાવવું છે, એ લોકો એટલા જ ભાવને પ્રેમથી. પણ આપણે વ્રજવાસી આવે તો મૂંઝાઈ જઈએ છીએ. એનું કારણ છે અહીંયા બધા આપણને એવા બધા અનુભવ થાય. તો વાત આપણે પેલા નહીં કરતા હતા. હવે પેલા એ કીધું બાવા સામાન ક્યાં મૂકો?
તો કે અહીંયા નંદગાંવના મારે મેલમાં જવું છે, એટલે અહીંયા દુકાનવાળાને તારી ભાષામાં કહી દે, ઉતરીને હું લઈ લઈશ. એટલે પછી એણે કીધું લે હવે જલબલ પી અને હાલ ચા પીવડાવું. આખા રસ્તે તે આટલી વાતો કરી, તારી જીભ નથી સુકાઈ ગઈ કે હાલ પાણી જલ લે, ચા પાણી. એ કે આ ગામનું પાણી નહીં, ચાય નહીં. એટલે ઓલા જે સંત મહાત્મા તઈ ઉભા, એ કે આ ગામનું એટલે શું નંદગાંવનું ન પીવાય? તો મારે તો એ ક્યાંય અઠવાડિયું રહેવું, મને તો ગમી જાય તો હું તો મહિનો રહું. મારે ઘરે પાછું જવું નથી, મારે વ્રજવાસ કરવો છે, પણ મારે એક જગ્યાએ નથી જ રહેવું. મારે આ બધો વિહાર કરવો છે, આ બધી લીલાઓને માણવી છે. એ કે ના ના, જળ તો લેવું પડે. એમ કરીને વ્રજમાં છે ને તમને કોઈ ગ્લાસમાં પાણી ના આપે, લોટો જ આપે, અને તમારે ઊંચેથી જ પીવાનું. તો ઓલા દુકાનવાળાએ કીધું ये बरसाना वाला यहाँ का पानी जल नहीं पिएगा. बोला भाई ने संत महात्मा ने पांचवा आश्चर्य थी. ये के क्यों नहीं पिएगा? एक वहाँ की लाली यहाँ ब्याई है ना, वहाँ की लाली यहाँ ब्याई है, तो लाली के घर का थोड़ा ओला ने એટલી તરસ એટલી ગરમી પણ જળ ન પીધું. આજની તારીખમાં પણ એ લોકો એ રસ્મ નિભાવે છે કે નંદગાંવમાં કોઈ બરસાના વાળા જળ ન લે. વ્રજમાં અમુક આ બધી રીત રિવાજ મને બહુ ગમે આ બધું જાણવું. અમે મથુરા લગ્નમાં ગયા હતા તો 15 દિવસ રોકાણા ઓલા બા ભેગા. ત્યારે આકાશ મને એમ છે કે 2-2.5 મહિના નહોતો, અને પિન્ટુ રાજકોટ હતા. તમે કીધું જા તું તારે, તો મેં તમારી રજા 12 દિવસની બગડશે. તમે કીધું કાંઈ વાંધો નહીં, કપાતા પગારે નથી ને, મેં રજાઓ તો છે. ત્યાં એવું સવારે બધાય ખાલી પૂરી શાક કે એવું બનાવે, કલેવું મસ્ત કરે અને ઘીમાં જ, અને સાંજે બધી દીકરીઓ પિયર જાય, અને સાંજે બાપાને ત્યાં બધી વેરાયટી. તો અમે જ્યાં ઉતર્યા હતા ત્યાં રોજ આવું થાય, ઓલા જે ભાભી હતા એને પિયર જાય, અને આમની દીકરી હોય તો સાંજે તમે જો તો દાળ બાટી ને બધું એવું મસ્ત ગુલાબ જાંબુ ને મસ્ત મસ્ત બનાવે. તો મેં કીધું આ તમે લોકો કેમ? એ ક્યાંયનો રિવાજ. હવે અત્યારે થોડું ઓછું કેમ થઈ ગયું, આલા છોકરાઓ ભણતા હોય આ તે બધું, પણ આ તો 1992ની વાત છે. તો કે ગોકુળની ગાય અને મથુરાની દીકરી નસીબ ફૂટે બહાર જાય. ગોકુળની ગાય કોઈ દિવસ એ લોકો વેચે ને બહાર જાય ને, અને મથુરાની દીકરી એને ક્યાંય બહાર ન મોકલે. આજની તારીખમાં એ મથુરાની દીકરી રાતના સાંજે એના બાપાને ત્યાં જાય. હા, હવે સંજોગો બદલાવ હોય તો 2-5% ફેર પડતો હશે. આ લોકોના રિવાજ, પછી એ લોકોના લગ્ન, મને તો આ બધું જાણવું વ્રજનું એટલે ગમે, કે મારા ઠાકોરજી વ્રજવાસી સાવરો છે. ત્યારે પેલા સંત મહાત્માએ કીધું કે વ્રજમાં આજે પણ ઠાકોરજી અને રાધાજી વિહાર કરે છે, આજે પણ જતાવે. આ બધી લીલાઓ સારસ્વત કલ્પમાં થઈ હતી નહીં, થાય છે. આપણને કેમ અનુભૂતિ નહીં થતી? હજી આપણી અંદર એવો ભાવ નથી. હજી આપણામાં દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમ. આપણે વ્રજમાં જાય છીએ ને તોય તરત, હવે માનો કે આપણા પાલમાં પાણી ન આવ્યું હોય ને સામે આવે એટલે તરત આપણે બોલીએ, આ સામેવાળા પહેલા જ લઈ આવે, આપણે જ જો. આપણને હજી આ બધા દોષ દેખાય છે. હવે ચા માનો કે એ લઈ આવ્યો તો ગરમ ગરમ હોય ને આપણે લેવા જઈએ 10 મિનિટ મોડી તો ઠંડી, તો આપણને તરત આ બધું મનમાંથી કાઢીને વ્રજવાસીની જેમ રહીએ ને તો ઠાકોરજી કહે છે, વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ. વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવન. ત્યાં રહીએ એટલો વખત તો આપણે વ્રજવાસી જ છીએ. જો એક તો ત્યાં જન્મા હોય વ્રજવાસી, જન્મીને બીજે કામ ધંધાએ જાય તોય વ્રજવાસી. આપણે જઈ આવ્યા ને અહીંયા સતત વ્રજને યાદ કરીએ તોય વ્રજવાસી. એટલે કઈ વ્રજવાસી એટલે ત્યાં રહેવાથી જ નથી થતું.
તમે મનમાં વ્રજને વસાવો એટલે વ્રજવાસી. તો આવી તો વ્રજની તો મને એમ થાય કે આખી જિંદગી વ્રજલીલાની વાતો કરે જ રાખો. પછી એમાં પાથો ગુજરી હોય કે નરો હોય, કેટલા બધા ઓલી નવી ગુજરિયા પરણીને આવતી હોય. વ્રજ તો વ્રજ છે, અને એટલે જ આજે તમને સ્વિટ્ઝરલેન્ડ જવાનું વારંવાર મન નહીં થાય, પણ આજે આવ્યા હો ને કાલે કોઈ એમ કે ગાડીમાં જગ્યા છે એટલે આંટી હાલો, તો હું ને તમે વગર વિચારે બેસી જઈએ. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં. વ્રજનું એટેચમેન્ટ આજે પણ બધાને એટલું જ છે. હવે ઘણા બધાના ફોન આવે છે, વ્રજમાં પહેલી વાર આવીએ, પહેલી વાર લીલી પરિક્રમા. તો અઠવાડિયા પછી હું એક અડધો કલાકનો એપિસોડ બનાવીશ. ઘણા કે બેન 2 જોડી કપડાં લઈ જવાના, આમ કરવાના. તો અઠવાડિયા પછી આપણે અડધો કલાક જે આમ મોટી મોટી વાતો કે શું લઈ જાઉં, શું માનો કે દેહ કુંડ હોય તો ત્યાં સોનાનું દાન, પછી ભોજન થાળી હોય તો ત્યાં થાળી, વાડકો, લોટો, પછી ચીરઘાટ હોય તો ત્યાં વસ્ત્રનું દાન, પછી લોહઘાટ હોય તો ત્યાં આપણે કાંસાના ઓલા વાડકાની અંદર તેલનું દાન. આ બધું પ્લસ જેને ધોતી ઉપરના ધરવા હોય, જેને યમુનાજીના શ્રૃંગાર કરવા હોય, જેને ગિરિરાજ બાવાના ધોતી ઉપરના ધરવા હોય, આ બધું. અને માનો કે આટલું બધું લઈને સામાન નથી, તો એક દી મથુરા વહેલા જાઓ ને તમને બધું મળી જાય. ત્યાં અમે એવું જ કરીએ છીએ, કારણ કે આજે તમે પહેલી વાર જાતા હો, પહેલી વાર લીલી પરિક્રમા, હવે 22 ધોતી ઉપરના આ બધું લ્યો તમે. હવે એટલું બધું, એક તો મથુરા સ્ટેશને સંપર્ક ક્રાંતિ ઊભી રહે 2 મિનિટ, અને માનો બીજી ગાડીમાં ગયા તો 2-5 મિનિટથી. હવે તમારી પાસે જો પાછા ટ્રંક લઈ જવાના, ઓલા પતરાના કે લોખંડના, ત્યાં ફોરેનની બેગ ના ચાલે, ત્યાં ટ્રકમાં આમ ઘા કરે એટલે તમારે એકદમ તમારો ઓલી બેગ તૂટી જાય. એટલે આવતા, આજે ગુરુવાર છે ને, આવતા ગુરુવારે આનું, કારણ કે કેટલા બધાના ફોન આવે છે, અને આવે તો હું એ પહેલી વાર જાતી હોય તો હું બધાને પૂછતી હતી. તો જે મને સૂજે અને 4-5 માર વાલાએ કરાવી છે, તો મારી બુદ્ધિ પ્રમાણે, ટૂંકી બુદ્ધિ પ્રમાણે જે પણ પેલું હશે એ આવતા ગુરુવારે બધાએ પહેલો જ એપિસોડ સાંભળજો. એની અંદર બધું જ વર્ણન કરીશ, એટલે બને એટલું. જો એક બેનને કોક એવું કીધું કે 2 ડ્રેસ ને 2 સાડી લેવાના વજન. આજે ત્યાં રાસનો મનોરથ હોય, આજે દિવાળી છે, બેસતું વરસ છે, તો આપણા ઠાકોરજીના આપણે વસ્ત્ર, હવે માનો કે ધનતેરસ હોય તો લીલા વસ્ત્ર, બારસ હોય તો લાલ, દિવાળી હોય તો સફેદ. આ બધી તૈયારી કરીને જ જવાનું. આપણો તો વ્રજવાસી સાવરો જ એ પ્રમાણે એમના આ સોના ચાંદીનું કાંઈ નહીં લેવાનું, આપણે નહીં પહેરવાનું, અને ઠાકોરજી માટે નહીં લેવાનું. પ્રભુ ધારણ કરે ને એટલે સોનાનું જ બની જાય. એકવાર એક જે શ્રૃંગાર કર્યા હતા, તો એના એક સેવક બેન આવ્યા, અબજોપતિ, એ દર્શન કર્યા, એ આ ઠાકોરજીની જૂઠી માળો ધરાવી છે. મુખિયાજીને કે જેને વિનંતી કરો ને મારે 5 મિનિટ મળવું, એટલે જેને કીધું એ કે અડધો કલાક બેસે, પછી અનુસર ન થાય ત્યાં સુધી હું બહાર ન જાઉં, કે મારા ઠાકોરજીને શ્રમ પડે.
ઓલા બેન કે કાંઈ વાંધો નહીં, કે ગાડી છે આપણે. ડ્રાઈવરને કીધું કે તું કલાક બહાર બેસ. હવે જે અનુસર થઈ ગયા અને મુખિયાજીએ કીધું કે ભોજનની એ કે ભલે 5 મિનિટ મોડું થાય, આ બેન આવ્યા છે એને લેવડાવજો. ગુરુ બિન કોણ કરે એસે સખી ગુરુ. એટલે હા બોલો. એ કે મીનાબેન. એ બેનનું નામ મીનાબેન હતું, ગુરુદેવનું નામ ન દેવાય. શું હતું? એ કે નાના મોઢે મોટી વાત કરો. એ કે ઠાકોરજી આ મોતીના માળા જે દેરા ને મોતી ખોટા છે ને, જે કાંઈ ન બોલ્યા. એ કે 3-4 જોડી હું બધા શ્રીંગાર કરાવી દઉં, સોનાના, સાચા હીરાના, સાચા મોતીના, જે કે બીજું કઈ એટલે માપ આપો. જે કીધું સાંભળો, મારા ઠાકોરજી મારી ચરણ ભેટમાંથી મારે જે કરાવો એ કરાવો. તમારું મારે ઠાકોરજી શું કામ ધરે? અને બીજી સત્ય હકીકત સાંભળી લ્યો, હું ખોટું ધરાવું ને તો મારા પ્રભુ સાચું કરી દે ને એનું સામર્થ્ય એવું છે. તમે ઉથાપનમાં દર્શન કરજો, એ સાચી જ છે. અને દર્શન કર્યા તો એને બપોર કરતા તો ચમકતા હતા મોતી. જો જે સામર્થ્ય છે ને એ ઘણાનો અનુભવ થાય, પણ આપણામાં દોષ હોય ને તો આપણને બધાને દોષ દેખાય. ત્યારે ઓલા બેને કીધું જે અમે એવું માનતા હતા કે અમે પૈસાવાળા છે, પણ આપના તો ચરણમાં લક્ષી. અને જે કીધું જો મારા ઠાકોરજીનું કાંઈ હોય ને, આ તો તમને દર્શન તમે અંગત, બાકી અમે દર્શન એવું કામ કરાવે? તમારા માથે તમને બિરાજ્યા છે એના દર્શન કરો. અહીંયા સુધી તમારે આવવાની જરૂર. હા, તમે પવિત્ર બારસ, દિવાળી આવે અન્નકૂટમાં, નંદ ઉત્સવમાં આવે, તમારો હક છે. આખા વર્ષમાં 4 આપણે હવે નંદ ઉત્સવનું દહીં, પવિત્ર બારસની સખડી, અન્નકૂટની સખડી, આ બધું 4 ઓલાનું આપણે ગુરુ ઘરનું હોય. ત્યારે ઓલા બેન દંડવત કર્યા. એ કે ના તમે કાંઈ વાંધો નહીં, પણ અમારા ઠાકોરજીની ચિંતા તમારે નહીં કરવાની. અમારા માથે બિરાજતા અમારા ઠાકોરજી અમારી ચરણ ભેટમાંથી બધું આવે. આ બધું તમારે કરવાની જરૂર નથી. તો પ્રભુમાં એટલું સામર્થ્ય છે, આપણા પ્રભુમાં એટલું છે. આપણા પ્રભુ અને શ્રીનાથજી બાવામાં કઈ ભેદ નથી કે એ 1000 વોલ્ટના ને આપણા 100 ના. ઉંમર થાય ને પછી અત્યારે ત્યાં ચાલવાનું બહુ છે, લાઈનમાં ઊભું રહેવાનું બહુ. આ હમણાં પરમદી છોકરા છે, આપણે ન ગયા કે ભાઈ હવે લાઈનમાં એટલું કલાક ઊભા રહ્યો, પછી ત્યાં ઓલી ઝાડી પાસે અને એટલું ચાલવાનું. હવે બટા આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી અને શ્રીજી બાવામાં કોઈ ભેદ નથી. બોલો વલ્લભાધીશ.